ખોટે ખોટો વિડીયો અહીંયા છે ને દવેજી નું આગમન થઈ ગયું છે પણ એ છે ને પેટ પૂજારી ની આમ દાબેલી ઠોકીને આવ્યા છે. હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ ફ્રેન્ડ્સ કી યો. જય જલારામ ફ્રેન્ડ્સ કી આયો. મીઠું લાગે. તો સવારના વાગી ગયા છે, તમને બતાવે 8:10 સવાર પડી ગઈ છે. અહીંયા બ્રેકફાસ્ટમાં બની રહ્યા છે બટકા રોટલી. એ તો ઓમે નથી એવું, પણ મને ખબર છે કે તો આ છે બટકા રોટલી ને અહીંયા ગરમા ગરમ ચા. જમાવટ. જય જલારામ કી યો. જય જલારામ કી આયો નહીં, જય જલારામ ફ્રેન્ડ્સ કી આયો. જય જલારામ ફ્રેન્ડ્સ કી યો. એ રીતના બોલવાની છે ને અમારા ગ્રુપમાં છે યુટ્યુબ ફ્રેન્ડ્સમાં. એમનું આ રીતનું બહુ કામ સારું હોય છે અને એ છે ને ઇન્સ્ટા રીલ્સ ને એ બધું બનાવે છે. અને જે કોઈ જોઈને મને ખાસ કહે છે કે આ રીતનું છે ને બોલવાનું બહુ, જે સાંભળવાનું બહુ ગમે છે, એટલે એ રીતના વાત કરે છે. મજા આવે એમ, બોલી જ મીઠી લાગે એની. પાછા બે ભેગા જ બોલે. તો બંને બહેનોને મળાવી છે. એમાં શું, અમે એક વખત તો મળ્યા છીએ મીટઅપમાં. જોઈએ હવે ક્યારે મીટઅપ થાય હવે. હા ચલો, વાગી ગયો છે 1:30. હમણાં જ સ્ટુડિયો પરથી આવ્યા ને આવીને બસ રસોઈ મૂકી. અહીંયા મૂક્યું મગનું શાક અને આમાં મૂક્યા ભાત. ચલો, વાગી ગયા છે 7:30 ને આપણે બનાવી રહ્યા છીએ આજે ફ્રાઈડ રાઈસ. ભાત પલાળી દીધા છે, તો હવે એને સરખા વોશ કરી ને આપણે મૂકી દઈએ. ચલો, આપણે લઈ લીધું છે અહીંયા ગાજર, એક શિમલા મિર્ચ, ડુંગળી ને ધાણા. ચલો, આપણે ફટાફટ ને આ બધું સમારી લઈએ. સમારીને ચલો, તો આપણે અહીંયા સબ્જી કટિંગ થઈ ગઈ છે. ધાણા છે, ડુંગળીના પાન છે, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, લસણ ને આદુ, ભાત. ખોટે ખોટો વિડીયો અહીંયા છે ને દવેજી નું આગમન થઈ ગયું છે પણ એ છે ને પેટ પૂજારી ની આમ દાબેલી ઠોકીને આવ્યા છે. એટલે અત્યારે બિલકુલ ઓલા ફ્રાઈડ રાઈસ ખાશે જ નહીં. જોરદાર ઠોકવાના થાય. તને શું લાગે હવે નહીં મળે. તમે મારી ફેવરેટ દાબેલી ખાઈ આયા એટલે બાકી કંકુન ચોખા લે તું, બસ બીજો હાથ જ ન કરી. હવે આપણે છે ને ફિક્સ રાખવાનું છે 30 ડે છે ને વ્લોગ 13 નક્કી કર્યું છે, એટલે કરી જ રહી છો. આજે પણ વ્લોગ છે ને ખરેખર અત્યારમાં ડીલે થાય છે, રેગ્યુલર છે ને વ્લોગ થાય છે, પણ હવે રેગ્યુલર થઈ જશે. સારું છે ભાઈ, થઈ તો જશે. એઝ સૂન એઝ પોસિબલ છે ને એ રેગ્યુલર એક ટાઈમિંગ ફિક્સ કરશું, પછી એ ટાઈમે જ તમને વ્લોગ મળશે. બાકી તો વ્યૂ આવે છે, સ્ટાર્ટઅપ છે એ પ્રમાણે સારું છે. બાકી તો ધીમે ધીમે વધતું જશે. બાકી રેગ્યુલર વિડીયો મોકલશું. હવે આવા ને આવા વિડીયો આવતા રહેશે. બાકી તો શું છે, પીસી લઈ આવ્યો છું. આમાં છે સરસ મજાનું એડિટિંગ માટે, દીપુ માટે. આ મોનિટર છે. તો આવું બધું છે. બાકી તો ફ્રાઈડ રાઈસ આજે ખાવાની જમાવો. દેખો
શું બાકી છે તમે તો ખાઈને આવ્યા છો એટલે ખાશો જ નહીં બિલકુલ. એ હું તને કીધું કોને સલામ કોને આપે છે આવી હું જ કહું છું હે તમે આમ પેટ ભરીને દાબેલી ખાઈ આવ્યા છો. પેટ ભરીને એક દાબેલીમાં શું થાય દીપુ ખરેખર ખાય જ ને એટલે તું દવેશને ઓળખતી નથી કે શું દવેશને ઓળખું છું પણ હવે દવેશ ખાવાનું ઓછું કરી દે છે એટલે તારે ફ્રાઈડ રાઈસ ખાવા નથી દેવા એમ કહી દે તું મને. નજર ન લગાવી દીપુ એમ કરીને બિલકુલ નહીં લાગે નજર. નજર જો તેરી લાગી સોંગ આવે ને મેં દીવાની હો ગઈ એવું કામકાજ છે દીપુનું. બિલકુલ. ચલો આપણા ફ્રાઈડ રાઈસ અહીંયા રેડી છે. નારું મોરા ભાત લપેટે. તો વાગી ગયા છે અત્યારે 9 આપ જોઈ રહ્યા છો અહીંયા કને હારું એની મમ્માને મહેનત કરાવે છે અને સાથે સાથે રાઈસ પણ ઠોકી રહી છે. શું હારું ભૂતા લાતી સાચે ઓ આ બને ત્યાં સુધી થઈ ગયું છે હવે રેડી સાચે માતાજીના એમ કોણ કે દીપુ એમે કોઈ કે કોઈ નહીં કોઈનું કંઈક નામ હોય ને તમારી સાડી ઓ એકની એક એક ને એક ચંદુ છે ને એ રીતના બોલે માતાજીના એમ કેતી પેલા હવે તો બચાડી એ ચેન્જ આવી ગયો છે જવાબદારીમાં મસ્કુલ મસ્ત. ફ્રાઈડ રાઈસ કમ્પ્લીટ થઈ ગયા છે જમવા છે ટેસ્ટ કર્યો જોરદાર છે દીપુ. હા સાચી હારીને પૂછો તો સારું કેવા લાગે ફ્રાઈડ રાઈસ બહુ અમે સાચે જો કે તારી મમ્મા બનાવે જોરદાર નહીં દીકરા ટેસ્ટી હોય નહીં વાનગી બનાવી જોરદાર બનાવે બાકી તો બપોરે તો ખીચડી ભાત શાક બાકી તો રાઈસ છે ને ફૂલ યમ્મી બનાવે ખરેખર એમ કેવું પડે રાઈસ અહીંયા કને આપણું છે ને આ મેક આવી ગયું છે દીપુ ખાસ એમાં શું એડિટિંગ કરશે બાકી આ બધી છે વસ્તુ હવે જોઈન્ટ કરીએ બધી બાકી તો વેડિંગની સિઝન છે એમાં ટાઈમ મળતો નથી એટલે એક વખત રેડી કરી લઈએ પછી સ્ટાર્ટ કરીને તમને પણ બતાવશું બાકી દીપુ માટે છે ખાસ એમ બાકી તો પોર્ટેબલ ટેબલ છે અહીંયા સિટિંગ કરીને આગળ આરામથી વ્યવસ્થિત વર્ક થઈ શકે. તો કાંઈ થોડું અંધારું થઈ રહ્યું તો એલેક્સાને કહી કે લાઇટ ચાલુ કરે. હે એલેક્સા લાઇટ 1 ઓન. ઓકે એટલે આ રીતના એલેક્સા વર્ક પણ કરે છે સરસ મજાની અને વિડીયોનું આઉટપુટ પણ તમે જોઈ શકો છો કે લાઇટ ચાલુ થઈ ગઈ તો એ સારું આઉટપુટ આવે. બાકી જોઈએ હવે દીપુ આવે એટલે એનું રિએક્શન. બાકી તો પીસી અહીંયા કને રેડી થઈ ગયું છે એના હાથે સ્ટાર્ટ કરાવી જોઈએ હવે શું કહે છે. બાકી તો એડિટિંગ એ કરે છે અને ખરેખર માસ્ટર થઈ ગઈ છે હવે બધું એડિટિંગ જે વ્લોગનું એડિટિંગ જે ટોટલી છે ને એ જ કરે છે. એની સાથે સાથે વેડિંગની રીલ્સને એ પણ બધું બનાવે વેડિંગની હાઇલાઇટને એમાં પણ મહેનત કરે છે. બાકી તો સ્ટેપ બાય સ્ટેપ આવડતું જશે થોડો સમય લાગે બાકી તો થઈ જાય વ્યવસ્થિત એકદમ. દીપુ સારું મેઘ આવી ગયું દીપુ થેન્ક યુ ધન્યવાદ. એનાથી લાઇટ ચાલુ ન થાય એટલે દીવે એટલે મમ્મી ને પપ્પા ને ચૂપું લાગી કે છે પર્સનલી તારું દીપુ મેં ઓકે ઓકે મને એમ કીધું ચાલુ કરીશ ને જોઈ છે એટલે મેં રાહ જોતો. પછી કરીશ ચાલુ. પહેલા હું વછાણ કરી લઉં અને સુવડાવવી પડશે સવારે સ્કૂલ હશે. ઓકે 9:45 વાગી ગયા છે. દીપુનું રિએક્શન આવું હતું ચાલુ તો પછી કરશે તો નહીં તો ટી શર્ટ વાળું હાલે છે ખરેખર. હવે ગરમી નથી થતી હે મુંડિયા ઓ તાપી કે લઈ આવો બેટા ક્યાં કરે તાપણી ઓય હા તાપી કે કરી જેવો તાપણી આ તો
યાન ત્રીસા છે તાપણી કે કચરો દખાવે એમ કે ના તો તાપણી કરી આના ઉપરથી તમને આઈડિયા લાગી ગયો હશે કચ્છમાં ખરેખર ઠંડી કેવી પડે છે ઠંડી તો ઓલમોસ્ટ આખા ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે તો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે વિડીયોનો અહીં જ એન્ડ કરીએ છીએ આજના વિડીયોમાં બસ આટલું જ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને હજી સુધી મારા ચેનલ વિષ્ણુ દવે બ્લોગને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત બે હોશિયાર મંડાણી કે હું ચાલુ કરીશ ના અહીંયા સારું વાહ સારું ચાલુ કરી લીધું એમ મને જોતા નીચે ના ઉતારો ભલે બફ અવાજ આવે એ હા ઉતરી ગયો લે